યુટ્યુબર રોયલ રાજાને તો તમે જાણતા જ હશો, ન જાણતા હોય તો આજે જાણી જશો કે આખરે આ યુટ્યુબર રોયલ રાજા છે કોણ. કારણ કે કીર્તિ પટેલને હંમેશા ગાળો આપતા રોયલ રાજાની આજે રાજાશાહી પીંખાઈ ગઈ છે, વિખાઈ ગઈ છે. કારણ કે કેટલાક લોકોએ રોયલ રાજાનું અપહરણ કરીને તેને ધોલાઈ કરી દીધી છે, જેથી હવે રોયલ રાજા હોસ્પિટલના બેડ પર જોવા મળી રહ્યા છે. ત્યારે કોણે કરી છે રોયલ રાજાની આવી હાલત અને શું છે કીર્તિ સાથે તેને દુશ્મની? ગીર સોમનાથના સૂત્રાપાડાના યુટ્યુબરનું અપહરણ કરી માર મારવાની ઘટના સામે આવી. ગુંદાળા ગામના યુટ્યુબર દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું છે, જે બાદ તેને નગ્ન કરી ઢોર માર મારવાનો પણ આક્ષેપ તેના દ્વારા કરવામાં આવ્યો છે, જે આક્ષેપ કીર્તિ પટેલ પર કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુટ્યુબર દિનેશ સોલંકીનું નિકનેમ રોયલ રાજા છે, જેણે ખજૂરબાઈની તરફેણમાં વિડીયો બનાવતા કીર્તિ પટેલના માણસોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. યુટ્યુબર રોયલ રાજાને નગ્ન કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને આ સાથે તેનું એવું પણ કહેવું છે કે કીર્તિ પટેલના કહેવાથી મૂછો અને વાળ પણ કાપી નાખવામાં આવ્યા છે. હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા. ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિની વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું. કેટલા લોકો હતા અને કોણ હતા મારવા વાળા? મારવામાં કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા. ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી. હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડા કાઢીને મને માર્યું. ક્યાં ક્યાં માર્યું છે તમને? હાથમાં મને સરી મારી, પગ ઉભે છે ને ધોકા માર્યા ને મૂંઢ ગા બીજો બધું માર્યું, માથામાં બધી. કેટલા લોકો હતા? 13 જણા હતા ને 2 બાઈઓ હતી. તમને ક્યાં ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને. 3 ગાડી હતી ટોટલ.